જ્યારથી આમ આદમી પાર્ટી સાથે રાજુ કરપડાએ છેડો ફાડ્યો છે ત્યારથી સતત એક ચર્ચા થઈ રહી છે કે હવે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે। એક તરફ ગોપાલ ઇટાલિયા છે આક્ષેપ કરી રહ્યા છે કે રાજુ કરપડા ગૃહમંત્રીને મળ્યા હતા ત્યારથી એવી ચર્ચા તેજ પકડી હતી કે રાજુ કરપડા છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। તો બીજી તરફ BS9 ના માધ્યમથી પણ પાલ આંબલિયાએ કહ્યું હતું કે જો રાજુભાઈ કોંગ્રેસમાં જોડાવા માંગતા હોય તો અમે એમને ખુલ્લું આમંત્રણ આપીએ છીએ। બીજી તરફ ગઈકાલે સુરેન્દ્રનગર ખાતે રાજુ કરપડાના ઘરે પાલ આંબલિયા પહોંચ્યા હતા, સાથે જ ઘણા બધા નેતાઓ પહોંચ્યા હતા। ત્યારથી ચર્ચાઓ એવી થઈ રહી છે કે શું રાજુભાઈ હવે કોંગ્રેસમાં જોડાશે, અમિત ચાવડાને મળવાના છે કે કેમ, આવા બધા જ સવાલો થઈ રહ્યા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ છેડો ફાડ્યો, ત્યારબાદ ઘણા બધા સવાલો થયા, આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા, પરંતુ આ બધાની વચ્ચે પાલ આંબલિયા ગઈકાલે ઘણા બધા નેતાઓ સાથે સુરેન્દ્રનગર ખાતે રાજુ કરપડાના ઘરે પહોંચ્યા હતા, એક મીટિંગ થઈ હતી। ત્યારબાદ એવો ગણગણાટ શરૂ થઈ રહ્યો છે કે રાજુ કરપડા 2 દિવસ બાદ અમિત ચાવડાને મળશે। સાથે જ પાલભાઈએ પણ કહ્યું છે કે જો રાજુ કરપડા છે કોંગ્રેસમાં જોડાઈને ખેડૂતોના કામ કરવા માંગતા હોય તો અમે તેને આમંત્રિત કરીએ છીએ। સાથે બીજી તરફ રાજુ કરપડાનું એવું કહેવું છે કે અત્યારે મારો કોઈ વિચાર નથી પાર્ટીમાં જોડાવાનો, પરંતુ હું બિન રાજકીય રીતે લડતો રહીશ અને ખાસ કરીને જે ખેડૂતોના પ્રશ્ન છે આગામી દિવસોમાં અમે મીટિંગ કરીશું, ખેડૂતોને મળીશું અને તે પ્રશ્નોને લઈને અમે લડીશું। શું કહી રહ્યા છે પાલ આંબલિયા, ત્યારબાદ રાજુ કરપડા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। રાજુભાઈ છે એ મારા લગભગ 15 વર્ષના જૂના સાથી છે। ખેડૂતો માટે અમે એ જ્યારે શું કહે બિન રાજકીય લડાઈઓ કરતા હતા ત્યારે દરેક આંદોલનમાં અમે બંને સાથે ઘણા આંદોલનો કર્યા છે, લડાઈઓ કરી છે, અને એ કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્ત્વનું નથી, પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને 108 દિવસ જેલ કાપીને આવ્યો હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ, માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ। તો એના ભાગરૂપે હું આજે એને મળવા આવ્યો છું અને આવ્યા જ છીએ। અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો, સ્વાગત છે રાજુભાઈ તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ, સ્વાગત છે, ગમે ત્યારે આપ કહો, બરાબર છે। અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે। અને માની લો કે જો પોલિટિકલ પાર્ટી જોઈન ના કરવી હોય અને બિન રાજકીય રીતે ખેડૂત સંગઠન તરીકે એને કામ કરવું હોય તો એમાં પણ મેં એમને કહ્યું છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ઓલરેડી અત્યારે 23 ખેડૂત સંગઠનો છે, તો 24મું ખેડૂત સંગઠન તમે જે સંગઠન બનાવો એ સંગઠનના માધ્યમથી આવો, આપણે સૌ સાથે મળી અને ખેડૂતો માટે લડતા હતા એવી રીતે પાછા લડતા રહીએ। રાજુભાઈની શું સામે પ્રતિક્રિયા હતી? રાજુભાઈનું કહેવું એવું હતું કે પાલભાઈ, હું આપના આઘાતમાંથી હજી બહાર નીકળો નથી, બરાબર છે, તો હું થોડોક મને વિચારવાનો સમય આપો, થોડુંક વિચારી લઉં, પરિવારો સાથે મિત્રો સાથે થોડી ચર્ચા કરી લઉં અને એ કર્યા પછી હું આપને 100% જાણ કરીશ। પાલભાઈ આંબલિયા મારા જૂના મિત્ર છે, અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે। 108 દિવસ જેટલો સમય જેલમાં રહ્યા તો સ્વાભાવિક છે કે મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા। પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક છે કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય, પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે। એવું પણ પાલભાઈ કીધું કે અમિત ચાવડા સહિતના નેતાઓ આપના સંપર્કમાં છે, શું કહેશો? પાલભાઈ મને સ્વાભાવિક છે કે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું, પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં, બસ આવ્યા, મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ। આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ। જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના, જે ખેડૂતોને પીડા આપે છે, હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદ્ભવ્યા છે તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ। કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો મળવા આવે સ્વાભાવિક છે, એમના તરફથી જે કોઈ વાત મૂકવામાં આવે, પણ પાલભાઈ તરફથી એક મિત્રતાના ભાવે
ખબર અંતર પૂછવાની વાત હતી. જે પ્રમાણે કોંગ્રેસ છે તેમણે કવાયત શરૂ કરી છે. આમ તો કોંગ્રેસના પાલાંબલિયા છે ખેડૂતો માટે ઘણા લાંબા સમયથી લડતા આવ્યા છે. તેવી જ રીતે રાજુ કરપડા પણ ખેડૂતોના પ્રશ્નોને લઈને પાર્ટી સાથે જોડાયેલા હતા કે નહોતા તે પહેલાથી લડતા હતા. ફરી એક વખત તેમણે નિર્ણય કર્યો છે કે મારે બિન રાજકીય રીતે હવે ખેડૂતો માટે કામ કરવું. હવે એ જોવું રહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાય છે, ભાજપમાં જોડાય છે કે પછી તેઓ ખેડૂતોનું એક નવું સંગઠન ઊભું કરી અને ખેડૂતો માટે લડશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.